અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા સિરિયન નાગરિકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં આરોપી અલી મેગાત અત્યાર સુધી અમદાવાદની 13 હોટલમાંથી 5 હોટલમાં ઓળખ છુપાવીને રોકાયો હતો, તેમજ અત્યાર સુધીમાં $1500 અમેરિકન એનજીઓ સંસ્થા સાથે મળીને હવાલા કરીને સિરિયા મોકલ્યા હતા, જેથી આરોપીની ધરપકડ સાથે જ શહેરની મસ્જિદો અને હોટલો પર કડક તપાસ શરૂ કરવામાં આવી છે, જેને લઈને હોટલો સામે પોલીસ દ્વારા આગામી સમયમાં ડ્રાઈવ પણ યોજવામાં આવશે। અમદાવાદમાં રખડતા ઢોરને લઈને જતી ગાડીને રસ્તામાં રોકી બાઇક પર આવેલા 3 શખ્સો ઢોરને ભગાડી ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં સાયન્સ સિટી રોડ પરથી ઢોરને પકડીને લઈ જનારી ગાયોને વસ્ત્રાપુરના ઉદ્ગમ સ્કૂલ પાસે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ રોકીને કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને 3 ગાયને ભગાડીને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મુંબઈ અમદાવાદ હાઈવે પર વડોદરાથી કરજણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા રોજેરોજ તૂટી રહી છે, ત્યારે આજે સવારથી 10 કિલોમીટર જેટલો જામ લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। વડોદરાથી કરજણ વચ્ચે છેલ્લા 2 વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને તેને કારણે રોજે રોજ હવે ટ્રાફિક જામ થવા માંડ્યો છે। અહીં છેલ્લા 2 દિવસથી 4 થી 5 કિલોમીટરનો જામ થાય છે, ત્યારે આજે ફરી એકવાર સવારથી ખાડાઓને કારણે ટ્રાફિક જામ સર્જાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।